વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશના વિભિન્ન રાજ્યોના ઇન્ટરનેશનલ એરપોર્ટ સૂચિમાં સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની દરજ્જો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની ઘોષણા કરવામાં આવી છે. જે અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રેસ કોન્ફરન્સ બ્યુરો તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા માધ્યમથી માહિતી શેર કરાઈ હતી. વડાપ્રધાન મોદીની નવા એરપોર્ટ ટર્મિનલના ઇનોગ્રેશન પૂર્વે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયથી સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ માટે ગ્લોબલ પ્લેટફોર્મ હબ છે તે વિચારોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સહમતિ મળ્યાની સુનિશ્ચિત મહોર લાગી ચૂકી છે. જેથી વૈશ્વિક બજારોમાં ઇમ્પોર્ટ, એક્સપોર્ટ અને કાર્ગો સર્વિસને માટે સુરતની બોલબાલા વધી ચૂકી છે. તે ફાઇનલ પણ છે. પીએમ મોદીની મુલાકાત પૂર્વે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સૂચિમાં સુરત એરપોર્ટ સામેલ થતાં વેપાર ઉદ્યોગ પ્રગતિ માટે દિન દુગના રાત ચુગના સાથેની હિન્દી કહેવત સાર્થક પુરવાર થવા જઈ રહી છે. જે ટુરિઝમ ક્ષેત્રે પણ કામયાબ સાબિત થશે. જ્યારે સ્થાનિક સ્તરે પણ રોજગારની વિપુલ તકો સાથેના અનેક નવા દ્વારો ખુલશે. તો બીજી તરફ ડાયમંડ સિટીની ચમક હવે વૈશ્વિક પટલ પર ચમકવા જઈ રહી છે. કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.